લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સરિતા બ્રિજ પાસે દર્ભાવતી પ્રીમિયર લીગનું આયોજન પ્રથમ વખત ઓક્શન સિસ્ટમથી કરવામાં આવ્યું છે, જેની ફાઇનલ મેચ રોયલ ટાઇગર અને સામ્રાજ્ય 11 વચ્ચે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં રમાઈ છે, જેમાં રોયલ ટાઇગરનો માત્ર 1 રનથી વિજય થતાં ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરનેશનલ મેચ રમાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટીમના કેપ્ટન અને રનરઅપ ટીમના કેપ્ટન ટ્રોફી અને ઇનામ ધારાસભ્ય શૈલેષ મહેતામાં વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. રમશે દર્ભાવતી, જીતશે દર્ભાવતીના સૂત્ર સાથે ડભોઈના યુવકો દ્વારા નગરમાં પ્રથમ વખત ઓક્શન પદ્ધતિથી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ દર્ભાવતી પ્રીમિયર લીગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કાની 10 ટીમો વચ્ચે ટૂર્નામેન્ટ રમાઈ હતી, જેની ફાઇનલ મેચ રોયલ ટાઇગર અને સામ્રાજ્ય 11 વચ્ચે રમાઈ હતી. પ્રથમ પાળીમાં રોયલ ટાઇગરે 70 રનનો ટાર્ગેટ જીતવા માટે આપ્યો હતો, જેનો સામનો સામ્રાજ્ય 11ને કરવાનો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં આ મેચ રમાઈ, જેમાં ભારે રસાકસી બાદ માત્ર 1 રનથી રોયલ ટાઇગરને જીત મળી હતી, જ્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બંને ટીમોને અભિનંદન પાઠવી વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામનું વિતરણ કર્યું હતું, જ્યારે રનરઅપ ટીમને પણ ટ્રોફી એનાયત કરી હતી. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, વિશાલ શાહ, શહેર પ્રમુખ દીક્ષિતા દવે સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા અને આયોજન આકાશ પંડ્યા, સમર્થ ગોપાલ, પાર્થ કંસારા, કલ્પેશ મેટ્રો, ધારાસભ્ય ધર્મેશભાઈ સહિત નાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ. દર્ભાવતી નગરીમાં દર્ભાવતી પ્રીમિયર લીગ આજે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 ટીમો ઓક્શન બેઝ પર પ્લેયરો સિલેક્ટ કરીને આ ટુર્નામેન્ટનું આયોજન થયું. ખૂબ સુંદર ટુર્નામેન્ટ થઈ. ફાઇનલ મેચ પણ ખૂબ રસાકસી વચ્ચે રમાઈ. રોયલ ટાઇગર અને સામ્રાજ્ય 11 બંનેની વચ્ચે કસોકસની લડાઈ અને માત્ર 1 રનથી રોયલ ટાઇગર ટીમ ચેમ્પિયન બની છે. હું બંનેને અભિનંદન આપું છું. બંને ખૂબ સુંદર રમતનું પ્રદર્શન અહીંયા કર્યું છે. છેલ્લા બોલ સુધી આ ચેમ્પિયનશિપની ફાઇનલ કસોકસ રહી અને જે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અહીંયા ટુર્નામેન્ટ થઈ છે એ બદલ દર્ભાવતી નગરીના તમામ યુવાનોને દિલથી અભિનંદન આપું છું. ને આ જ રીતે રમતમાં ભાગ લઈને દર્ભાવતીની સંસ્કારિતા, દર્ભાવતીની એકતા અને દર્ભાવતીનું ભવિષ્યમાં નામ રોશન કરે એવા ક્રિકેટરો અહીંયાથી પેદા થાય એવી અપેક્ષા રાખું.